हमारा रोहितભાઈને સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ચેનલને. એમની આઈડી નામ છે આરપી બ્લોગર્સ ગુજરાત. જય માતાજી મિત્રો, ફરીથી આપણે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો છે શનિવાર, એટલે આપણે જઈ રહ્યા છીએ હનુમાન દાદાના મંદિરે. હું અને મારા મિત્ર, જુઓ તમે, અમારા મિત્ર સાથે છે અમારી, તમે જુઓ, હું અને મારા મિત્ર. તો ફાઇનલી મિત્રો અમારા બધા મિત્રો આવી ગયા છે, તો આપણે હવે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે. ચલો મિત્રો, આપણે હવે જઈએ હનુમાન દાદાના મંદિરે. હા, જો આજનું લોકેશન પણ જુઓ, સાંજનો ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. અને આજનો વ્યૂ તો બહુ સરસ જ છે, તમે જુઓ. જો મિત્રો, અમારા મિત્રો પણ આવે છે. તમે આજનું લોકેશન જો, વ્યૂ. મિત્રો આપણે જઈ રહ્યા છીએ ફાગુત્રા હનુમાનજીના દર્શન કરવા માટે. હવે જો મિત્રો ગામનો નજારો તમે. જો મિત્રો આપણે ફાઇનલી મંદિરે પહોંચવા જ આવ્યા છીએ. તો મિત્રો આ મંદિર આવેલું છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ફાગુત્રા ગામે, અને આ મંદિર જાણીતું છે હનુમાન દાદાના નામથી. તમે જોઈ શકો છો, આ ગેટની એન્ટ્રી છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ મંદિર આવેલું છે, અને આ મંદિરનું લોકેશન છે બહુ સારું છે. જો મિત્રો તમારે પણ આ બાજુ આવવાનું થાય ડીસા તાલુકા બાજુ, તો ફાગુત્રા ગામના મંદિર હનુમાન દાદાના મંદિરનું મુલાકાત જરૂરથી લેજો. તમે જોઈ શકો છો. અને હા મિત્રો, અહીંયા શનિવારના બહુ જાજી સંખ્યામાં પણ મિત્રો આવે, ભક્તો આવે છે. જુઓ મિત્રો, શ્રી હનુમાન દાદાના મંદિર તમે જોઈ શકો છો, કેટલી સારી. જય હનુમાન.
તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે આપણા હનુમાન દાદાનું મંદિર ફાગુત્રાની અંદર. તો હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવી દઉં. તમે જોઈ શકો છો, બહુ સારી અહીંયા મંદિર પણ છે. અને જો તમારે ડીસા તાલુકામાં આવવાનું થાય તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો. જો મંદિર, આ મંદિરનું કોતરકામ છે, બહુ સારું છે. હું તમને બતાવું, આ પાછળનું લોકેશન છે મંદિરના. તમે જોઈ શકો છો અને અહીંયા બગીચાની પણ વ્યવસ્થા ચાલુ છે. તો મિત્રો આ આપણે જે તેલ સેદુર ચડે છે એ અને હા મિત્રો, અહીંયા મંદિર ફાગુત્રા હનુમાન દાદાનું તો છે, પણ સાથે અહીંયા રામાપીરનું પણ દર્શન છે. તો હું તમને ચલો બતાવું, એના પણ દર્શન કરાવી લે. હું પણ કરું અને તમે પણ દર્શન કરી લો મિત્રો. તમે જોઈ શકો છો, આ મિત્રો હવન કુંડ છે. તો જો અમારી સાથે અમારા મિત્રો બધા આવેલા છે, તમે જોઈ શકો છો. હાલ ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને આ છે અમારા વિનોદભાઈ, આ અમારા છે જીગરભાઈ જે ફોટોગ્રાફી છે. આ છે અમારા ગણપતભાઈ, આ છે અમારા કલ્પેશભાઈ અને આ છે અમારા કિરણભાઈ. જો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા સાંજનો ટાઈમ છે અને આરતી પણ થઈ રહી છે. તો આપણે પણ આરતીનો લાવો અમે પણ લઈએ અને તમને પણ અમે પણ લઈએ આરતીનો લાવો અને તમે પણ લો. જો હનુમાન દાદાની આરતી થાય છે. આજ છે આ શનિવારનો દિવસ, એટલા માટે અહીંયા મંગળવાર અને શનિવારના દિવસે બહુ જાજી સંખ્યામાં ભક્તો પણ આવે છે અને આરતી પણ અહીંયા થાય છે. તમે જોઈ શકો છો મિત્રો. જો હાલ આરતી ઉતરી રહી છે અહીંયા. જો અમારા બધા મિત્રો પણ આરતીનો લાવો લઈ રહ્યા છે અને આ હાલનો ટાઈમ છે, તમે જોઈ શકો છો. જો અમારા મિત્રો બધા છે, તો અમારા મિત્રો પણ કંઈક કહેવા માંગે છે. વિનોદભાઈ,
અમારા રોહિતભાઈને સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ચેનલને. એમની આઈડી નામ છે આરપી બ્લોગર્સ ગુજરાત. અને કિરણભાઈ તો એટલું જ કહેવા માંગુ છું કે આપણા રોહિતભાઈને સપોર્ટ કરજો. આરપી બ્લોગર. જય માતાજી, જય ઠાકોર સમય. મારા જીગરભાઈ હવે કંઈક કહેવા માંગે છે. તો મિત્રો આપણી આ ચેનલને આરપી વ્લોગ ગુજરાત ચેનલને લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. જય માતાજી. અને અમારા ગણપતભાઈ કંઈક કહેવા માંગે છે. જય માતાજી. જય માતાજી. જય હો. તો મિત્રો આપણે અહીંયા બ્લોગ સમાપ્ત કરીએ છીએ અને ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું. જો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને આપણા દરરોજ બ્લોગ આવતા રહેશે. જય માતાજી મિત્રો.